હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ધ નેક્સ્ટ લેક્ચર. આપણે ધોરણ 11ના જે ચેપ્ટરો બાકી છે એ ચેપ્ટરો અંતર્ગત આપણે ન્યૂ ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ, જેમાં ચેપ્ટર નંબર 3 વનસ્પતિ સૃષ્ટિ, પ્લાન્ટ કિંગડમ, એના વિશે આપણે અભ્યાસ કરવાનો છે. આ ચેપ્ટર સ્ટાર્ટ કરતાં પહેલાં આના વિશે થોડીક સામાન્ય માહિતી. તો આના આગળનું જે ચેપ્ટર છે, ચેપ્ટર નંબર 2, એમાં સજીવો જે છે એના વર્ગીકરણની અલગ અલગ રીતો એમાં વર્ણવી છે. એ રીતો અંતર્ગત અલગ અલગ પ્રકારની 5 સૃષ્ટિ છે એનું વર્ગીકરણ કરેલું છે કે વિશ્વમાં અલગ અલગ 5 પ્રકારના ટોટલ સજીવો જે છે એ ઉપલબ્ધ છે. એમાં 5 સૃષ્ટિ અને વિટેકર નામના વૈજ્ઞાનિકોએ 5 સૃષ્ટિ નામ આપ્યું, જેમાં પહેલી સૃષ્ટિ છે મોનેરા, એટલે કે મોટાભાગના બધા બેક્ટેરિયાની સૃષ્ટિ. બીજો ભાગ જે છે પ્રોટેસ્ટા એટલે મોટાભાગના બધા પ્રજીવો, બરાબર, એક કોષીય જેને પ્રાણીઓ કહીએ છીએ એવા સૂક્ષ્મજીવો. ત્રીજી સૃષ્ટિ જે છે ફૂગ સૃષ્ટિ, બરાબર. ચોથી છે વનસ્પતિ સૃષ્ટિ અને પાંચમી છે પ્રાણી સૃષ્ટિ. એટલે આવી રીતે 5 સૃષ્ટિ જે છે એનું વર્ગીકરણ આપી અને વિટેકર જે છે એણે અલગ અલગ આવા 5 વિભાગો આપ્યા હતા. એ 5 વિભાગો અંતર્ગત આજે આપણે એમાંનું એક, એટલે કે વનસ્પતિ સૃષ્ટિ છે એના વિશે અભ્યાસ કરવાનો છે. વનસ્પતિ સૃષ્ટિના વર્ગીકરણની અલગ અલગ વૈજ્ઞાનિકો દ્વારા આપવામાં આવેલી અલગ અલગ રીતો આપણે ભણશું, બરાબર. જેમ કે અહીંયા વનસ્પતિ સૃષ્ટિ જે છે એની પ્રસ્તાવના તરીકે અલગ અલગ ભાગ જે છે લીધેલા છે, જેમાં વનસ્પતિ તરીકે એકાંગીય વનસ્પતિ લઈએ તો લીલ, દ્વિઅંગી, ત્રિઅંગી, આ ત્રણેય વનસ્પતિઓ જે છે એને આપણે ઇનડાયરેક્ટલી કહી શકીએ અપુષ્પી વનસ્પતિ. અપુષ્પ વનસ્પતિઓ. પછીનો ભાગ અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી, આ બંને થશે સપુષ્પી વનસ્પતિ. એટલે મેઇન 2 વિભાગ અપુષ્પી અને સપુષ્પી, 2 પ્રકારની વનસ્પતિઓ, બંનેના પેટા વિભાગો આપણે ભણશું. અને આ દરેકે દરેક વનસ્પતિના જીવનચક્ર અને એકાંતર જનન, એમાં બરાબર એના જીવનચક્ર જે છે એમાં તફાવત કઈ રીતે છે, કઈ રીતે બધાનું જીવન પદ્ધતિ, ક્યાંથી વનસ્પતિનું જીવન ચાલુ થાય છે અને ક્યાં પૂરું થાય છે, એનું આખું એક જીવનચક્ર જે છે આપણે અભ્યાસ કરશું, બરાબર. એટલે એ બધું ભણતા પહેલાં સૌથી પહેલાં સામાન્ય માહિતી આપેલી છે. આ ચેપ્ટર જે છે એમાં વનસ્પતિ સૃષ્ટિનું વર્ગીકરણ કઈ રીતે થાય છે એના માટેની પહેલી પ્રાથમિક માહિતી આપેલી છે. જો એટલે શરૂઆત ક્યાંથી થાય છે, અગાઉના પ્રકરણમાં આપણે વિટેકર, બરાબર, કે જે તમારે જે ભણવાનું બાકી છે, વિટેકર દ્વારા સૂચિત કરવામાં આવેલ સજીવોના વર્ગીકરણની પદ્ધતિ જોઈ, બરાબર. વર્ગીકરણના આધારે વિટેકર નામના વૈજ્ઞાનિકે સજીવોને 5 વિભાગમાં વિભાજિત કર્યા, જેમાં મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ જેવી 5 સૃષ્ટિઓના વર્ગીકરણ 5 કિંગડમ ક્લાસિફિકેશનનું સૂચન કર્યું હતું. એટલે સૌથી પહેલાં તો એક ક્વેશ્ચન થઈ જાય કે 5 સૃષ્ટિનું વર્ગીકરણ કયા વૈજ્ઞાનિકે કરેલું હતું, તો નામ છે એનું આખું R.H. વિટેકર, બરાબર, જે આગળના લેક્ચરમાં આગળના ચેપ્ટર જે છે એમાં આવવાનું છે. તો આ વિટેકરે 5 અલગ અલગ સૃષ્ટિઓ આપી, જેમ મેં આગળ કીધું પ્રમાણે. એમાંની પહેલી સૃષ્ટિ છે મોનેરા, એટલે કે બેક્ટેરિયાની સૃષ્ટિ. પ્રોટિસ્ટા, મોટાભાગના બધા પ્રજીવોની સૃષ્ટિ. ફૂગ સૃષ્ટિ, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આવા 5 પ્રકારના ટોટલ સજીવો જે છે એ વિશ્વમાં આવેલા છે અને એમાંની વનસ્પતિ સૃષ્ટિ એક આપણે આજે ભણવાની. તો આ 5 વિભાગ શેના આધારે આપેલા હતા એના વિશે બહુ ટૂંકમાં આપણે ચર્ચા કરી રહ્યા છે, એક પ્રસ્તાવનાના લેક્ચર તરીકે, બરાબર. બાકી આ બધી વસ્તુ સેકન્ડ ચેપ્ટર જે છે એમાં ડિટેલમાં આપેલું છે. આ પ્રકરણમાં આપણે વનસ્પતિ સૃષ્ટિ તરીકે ખૂબ જ જાણીતી સૃષ્ટિના વર્ગીકરણ માટેનો વિસ્તૃત અભ્યાસ કરવાના છે, બરાબર. હવે આ 5 જે છે એ વિભાગ કઈ રીતે અલગ પડેલા છે એને આપણે બહુ ટૂંકમાં સમજી લઈએ. તો નામ છે 5 સૃષ્ટિ વર્ગીકરણ. કોણે આપેલી છે તેનું નામ છે R.H. વિટેકર. R.H. વિટેકર નામના વૈજ્ઞાનિક દ્વારા આપવામાં આવેલ 5 સૃષ્ટિ વર્ગીકરણ. 5 સૃષ્ટિ વર્ગીકરણ શેના બેઝ ઉપર કરેલું છે, કોના આધારે એણે અલગ અલગ એવી 5 સૃષ્ટિ વિભાજન કરી. તેમાં સૌથી પહેલો વિભાગ જે છે મોનેરા સૃષ્ટિ. મોનેરા. મોનેરા સૃષ્ટિમાં વિટેકર નામના વૈજ્ઞાનિકે સૌથી પહેલાં મેઇન બેઝ તરીકે લીધું આદિકોષ કેન્દ્રી એકકોષી સજીવો. વિશ્વની અંદર આવેલા બધા જ એકકોષી સજીવો, પણ શરત કેવા હોવા જોઈએ,
આદિકોષ કેન્દ્રી, જે ખૂબ વિકસિત નથી, ખૂબ જૂના જમાનાના છે, અથવા તો એની કોષ કેન્દ્રની ફરતે કોષ કેન્દ્ર પટલ આવેલું નથી. બરાબર, ઓલરેડી તમે ભણી ગયા છો. તો એવા એક કોષી આદિકોષ કેન્દ્રી તમામ સજીવો, જેમાં મોટા ભાગે બેક્ટેરિયા આવે છે, તો એ બેક્ટેરિયાની આખી સૃષ્ટિ, એને નામ આપ્યું મોનેરા સૃષ્ટિ. બરાબર, જે પહેલો વિભાગ સૌથી જૂનો અને સૌથી આદિ સૃષ્ટિ તરીકે ઓળખી શકાય. એના પછી બીજો વિભાગ સૃષ્ટિ પ્રોટિસ્ટા. તફાવત શું છે? જુઓ, બધા એક કોષી સજીવો છે. એક કોષી સજીવો આદિકોષ કેન્દ્રિત હોય એવું જરૂરી નથી. એક કોષી સજીવો સુકોષ કેન્દ્રીમાં પણ જોવા મળે છે. તો એવા સજીવો કે જે કોષ કેન્દ્રની દ્રષ્ટિએ સુકોષ કેન્દ્રી છે, સુકોષ કેન્દ્રી પરંતુ એક કોષી સજીવો છે, એક કોષી, પણ આ બધા આદિકોષ કેન્દ્રી નથી. એ કેવા છે? બધા સુકોષ કેન્દ્રી, જેમાં વિકસિત કોષ કેન્દ્ર અને કોષ કેન્દ્ર પટલ આવેલું હોય. ઉદાહરણ તરીકે અમીબા એક કોષી સજીવ જ છે, બરાબર, પણ કોષ કેન્દ્ર વ્યવસ્થિત રીતે એમાં વિકસિત છે. તો આવા અમીબા જેવા કેટલાક પ્રજીવો, બરાબર, જેને આપણે પ્રજીવ કહીએ છીએ, આવા પ્રજીવોની આખી સૃષ્ટિ, એને નામ આપ્યું પ્રોટિસ્ટા સૃષ્ટિ. આ બંનેમાં તમને આના પરથી ખ્યાલ આવી જાય કે તફાવત શું છે. આદિકોષ કેન્દ્રી બધા સજીવો છે, આ બધા સુકોષ કેન્દ્રી છે. અને આ બંનેમાં સમાનતા શું છે કે આ બંને સજીવો બધા એક કોષી સજીવો છે. ત્રીજું, ફૂગ સૃષ્ટિ. ફૂગ સૃષ્ટિ અલગથી કઈ રીતે? તો કે આ જે છે એમાં એક કોષી કે બહુકોષીય, એક કોષીય કે બહુકોષીય સુકોષ કેન્દ્રી સૃષ્ટિ, સુકોષ કેન્દ્રી સજીવો એક કોષી હોય અથવા બહુકોષી હોય અને સુકોષ કેન્દ્રી છે, આવા સજીવો, બરાબર, જે ફૂગ સૃષ્ટિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, જેમાં મોટાભાગની બધી ફૂગ એક કોષીય ફૂગ તરીકે ઈસ્ટ આપણે લઈએ છીએ. બરાબર, એવા ઘણા બધા ઉદાહરણ છે. અને બાકીની બધી ફૂગ જે છે મશરૂમ જેવી, એ બધા બહુકોષીય ફૂગ તરીકે ઓળખાતા હોય. પણ એ બધા સજીવો છે કેવા? સુકોષ કેન્દ્રી. ફૂગ જે છે સૃષ્ટિ અલગ શું કામ પાડી? તો કે ફૂગ સૃષ્ટિ એવી પ્રકારની સૃષ્ટિ છે કે જેમાં પ્રકાશ સંશ્લેષણનો ગુણધર્મ નથી, પણ કોષ દિવાલ છે. કોષ દિવાલ હોવી એટલે એક ઇનડાયરેક્ટલી વનસ્પતિ જેવું બંધાણ આવી ગયું. આમાં કોષ દિવાલ છે. ફૂગ સૃષ્ટિ આખી અલગ શું કામ પાડી? કોષ દિવાલની હાજરી છે, પણ પ્રકાશ સંશ્લેષણનો ગુણધર્મ નથી. તો જો પ્રકાશ સંશ્લેષણનો ગુણધર્મ ન હોય તો એ પ્રાણીઓમાં આવવા જોઈએ, અને કોષ દિવાલ હાજર હોય તો એ વનસ્પતિમાં આવવા જોઈએ. આ નથી વનસ્પતિ કે નથી પ્રાણી, બંને કરતાં અલગ પ્રકારના સજીવો કે જે એક કોષી હોય, બહુકોષી હોય અને મૃતોપજીવી છે. એ સ્વયંપોષી નથી, બરાબર, અને પરપોષી નથી. મૃતોપજીવી મોટાભાગના સજીવો હોય એવા પ્રકારની સૃષ્ટિ. એના પછી વનસ્પતિ સૃષ્ટિ. સુકોષ કેન્દ્રી, ઉત્પાદક, સ્વયંપોષી સજીવો. એવા સજીવો, એવા પ્રકારના સજીવોની સૃષ્ટિ કે જે ઉત્પાદક તરીકે વર્તે, મતલબ પ્રકાશ સંશ્લેષણ કરી અને ખોરાક બનાવવાની ક્ષમતા જેનામાં છે. એટલે ઉત્પાદકો છે, સ્વયંપોષીઓ છે, જે પોતાની રીતે પોતાનો ખોરાક બનાવી શકે છે. એવા પ્રકારની સૃષ્ટિ, કોષ દિવાલ છે, પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા છે, એ બધી આવશે વનસ્પતિ સૃષ્ટિ, જે આપણે આ ચેપ્ટરમાં અભ્યાસ કરવાનો છે. અને એના પછીની પાંચમી સૃષ્ટિ એ થશે પ્રાણી સૃષ્ટિ, જેમ મોટાભાગના બધા પ્રાણીઓ સુકોષ કેન્દ્રી સજીવો છે, બરાબર, પણ ઉત્પાદક નથી. આ બધા ઉપભોગીઓ છે. ઉપભોગી, સ્વયંપોષી નથી, પરપોષી સજીવો છે, જે પોતાનો ખોરાક પોતાની જાતે બનાવી શકતા નથી, બીજા ઉપર આધારિત છે. બીજાનો ખોરાક તરીકે ઉપયોગ કરી અને ખોરાક ગ્રહણ કરે એટલે ઉપભોગ કરે છે. શું કહેવાય? ઉપભોગીઓ. ખોરાક ઓલરેડી જે બનાવેલો હોય એવા બનાવેલા ખોરાકને ખાવાનું કામ કરે છે, શિકારી છે, એ બધા કહેવાય ઉપભોગી. બરાબર, એટલે આ રીતે 5 અલગ અલગ સૃષ્ટિ જે છે એનું વિભાજન કર્યું આર.એચ. વિટેકર નામના વૈજ્ઞાનિકે, જેમાં તમે જોશો તો ખ્યાલ આવશે કે એક જ માત્ર સૃષ્ટિ છે આદિકોષ કેન્દ્રી. બાકીની 4 સૃષ્ટિ જે છે એ કેવી આવે છે? સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રી સૃષ્ટિ તરીકે સમાવેશ થાય. પણ તેમ છતાં આવી 5 સૃષ્ટિ શું કામ જુદી પાડવી પડી? કારણ કે પહેલો વિભાગ છે એમાં બધા આદિકોષ કેન્દ્રી છે,
બાકીના બધા સુકોષ કેન્દ્રી. સુકોષ કેન્દ્રીમાં 4 વિભાગ શું કામ પાડ્યા? તો કે પ્રોટિસ્ટા છે એવા પ્રકારના સુકોષ કેન્દ્રી સજીવો છે કે જે બધા એક કોષી છે, હોય એક કોષી પરંતુ સુકોષ કેન્દ્રી હોય એવા સજીવો. ફૂગ સૃષ્ટિ એક કોષી હોય, બહુકોષી હોય, સુકોષ કેન્દ્રી સજીવો છે, પણ આ બધા વિઘટકો છે. વિઘટક સૃષ્ટિ તરીકે આવેલા સજીવો, જે આપણા જે આખા આહાર જાળ જે છે, જે નિવસન તંત્રનો એક ઘટક છે મુખ્ય, કે જે બિનજરૂરી દ્રવ્ય અથવા તો મૃતદેહ હોય એને તોડવાનું કામ કરે. પુનઃચક્રણની પ્રક્રિયા, જે તત્વો સજીવોમાં, વનસ્પતિઓમાં તત્વો છે ને જમીનમાં ભેળવાની પ્રક્રિયા એ કોણ કરે છે? વિઘટક. અને વિઘટક સૃષ્ટિ તરીકેનો એક મુખ્ય સમુદાય એ છે ફૂગ સૃષ્ટિ. વનસ્પતિ સૃષ્ટિ ઉત્પાદક તરીકે વર્તે, મતલબ ખોરાક બનાવવાની પ્રક્રિયા ધરાવતા સ્વયંપોષી સજીવો. ઉત્પાદકોને ખાનારા પ્રાણી સૃષ્ટિ, બરાબર. સુકોષ કેન્દ્રી બહુકોષીય સજીવો, બરાબર, ઉપભોગી તરીકે વર્તે, પરપોષી છે, પોતાનો ખોરાક જાતે નથી બનાવી શકતા એવા સુકોષ કેન્દ્રી સજીવો, બરાબર. એટલે આવા 5 મુખ્ય વિભાજન જે છે એ R.H. વિટેકર નામના વૈજ્ઞાનિકે કર્યા અને આને નામ આપ્યું 5 સૃષ્ટિ વર્ગીકરણ. અને આ વર્ગીકરણ પદ્ધતિમાં આપણે આજે ડિટેલમાં ભણવાનું છે વનસ્પતિ સૃષ્ટિ, બરાબર. એટલે આની આ પ્રાથમિક માહિતી આગળના સ્લાઇડ જે છે એમાં આપેલી છે, જોઈ લેજો. અહીં આપણે સમયે બદલાવ ધરાવતી વનસ્પતિ સૃષ્ટિ વિશેની આપણી સમજ પર ભાર મૂકીશું. વનસ્પતિ સૃષ્ટિના કેટલાક એવા સજીવો છે કે જે નક્કી નહોતું કે એને કયા વિભાગમાં મૂકવા અને એમાં શું ગેરસમજણ ઊભી થયેલી હતી, તેના આધારે વનસ્પતિના વિભાગ પાડ્યા છે, બરાબર. એ મુદ્દામાં આપેલો છે. જુઓ, ફૂગ તથા મોનેરા અને પ્રોટિસ્ટાના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. તેમને વનસ્પતિ સૃષ્ટિમાંથી બાકાત રખાયા છે. હવે આપણે વનસ્પતિ સૃષ્ટિ તરીકેનો મુખ્ય લાક્ષણિકતા લઈએ તો એવું કે વનસ્પતિ કોષ દિવાલ ધરાવે છે. તો કોષ દિવાલ ધરાવતા બધા સજીવો વનસ્પતિ હોય એવું જરૂરી નથી, બરાબર. અહીં લાઈન આપેલી છે, બરાબર. જેમ કે ફૂગ સૃષ્ટિ, મોનેરા સૃષ્ટિ અને પ્રોટિસ્ટા સૃષ્ટિના સભ્યો કોષ દિવાલ ધરાવે છે. અમુક ફૂગમાંય કોષ દિવાલ છે, મોટાભાગનામાં છે. મોનેરા અમુક બેક્ટેરિયામાં પણ છે, અમુક પ્રોટિસ્ટામાં છે. જેમાં કોષ દિવાલ હોવા છતાં એ વનસ્પતિ સૃષ્ટિમાં નથી. શું કામ? તેમ છતાં પહેલાંના વર્ગીકરણ પ્રમાણે તેઓને એક જ સૃષ્ટિમાં મૂકવામાં આવેલ હતા. જૂની જે વર્ગીકરણની સૃષ્ટિ હતી, બરાબર, એમાં એ બધાને એક ભેગા લઈ લીધા, કારણ કે ત્યારે એટલું પૂરતું જ્ઞાન નહોતું, બરાબર. પછી જેમ જેમ ડિટેલમાં અભ્યાસ થતો ગયો એમાં આ બધા અલગ અલગ વિભાગ પડતા ગયા. તેથી સાયનોબેક્ટેરિયા કે જેઓ નીલહરિત લીલ એટલે કે બ્લુ ગ્રીન આલ્ગી, ટૂંકું નામ થશે BGA, સાયનોબેક્ટેરિયા અથવા તો નીલહરિત લીલ તરીકે પણ ઉલ્લેખાય છે. તેઓ લીલથી વિશેષ કંઈ નથી. લીલની જેવું નામ આપેલું હતું. જો લીલ એટલે શું આવી ગયું? લીલ એટલે વનસ્પતિ સૃષ્ટિ આવી ગઈ. એને વનસ્પતિ ગણવી કે એને બેક્ટેરિયા ગણવું? લીલનું બીજું નામ છે સાયનોબેક્ટેરિયા. મતલબ એવા પ્રકારના બેક્ટેરિયા કે જે પ્રકાશ સંશ્લેષણ કરી શકે, તો એ સાયનોબેક્ટેરિયા છે ને લીલ પણ છે. બેક્ટેરિયા આવી જાય એનો મતલબ એ મોનેરા સૃષ્ટિમાં લેવું પડે, અને લીલ લઈએ તો વનસ્પતિ સૃષ્ટિમાં લેવું પડે. આ બધા કન્ફ્યુઝન હતા, બરાબર, કે જેને અલગ અલગ સૃષ્ટિમાં એને સૌથી પહેલાં જે છે વિભાજિત કરેલા હતા. આપણે વનસ્પતિ સૃષ્ટિમાં મૂળ છેલ્લે લીધેલા સભ્યો કયા? તો કે પહેલો આવશે લીલ, બીજો આવશે દ્વિઅંગીઓ, ત્રીજો આવશે ત્રિઅંગીઓ, અનાવૃત બીજધારી, આવૃત બીજધારી વનસ્પતિઓનું વર્ગીકરણ કરશું. એટલે ટોટલ 5 વિભાગ લીધા, બરાબર. 5 વિભાગ પ્રમાણે જે આગળ મેં તમને સમજાવ્યું પ્રમાણે કે વનસ્પતિ સૃષ્ટિ જે છે એને સુકોષ કેન્દ્રી અને આદિકોષ કેન્દ્રી એ પ્રમાણે વનસ્પતિ સૃષ્ટિ જે છે એને સપુષ્પી અને અપુષ્પીના આધારે વનસ્પતિ સૃષ્ટિ તો એને મુખ્ય જે છે, બરાબર, 2 વિભાગ પાડેલા છે. 2 વિભાગ શેના આધારે? તો કે પહેલું આવશે અપુષ્પી એટલે કે બીજવિહીન સૃષ્ટિ જે છે એમાં 3 વિભાગ. પહેલો વિભાગ છે એ છે એકાંગી તરીકે ઉદાહરણ આવશે મોટાભાગની લીલ. બીજો વિભાગ દ્વિઅંગી, ઉદાહરણ તરીકે મોસ, લીવરવર્ટ, મોસ અને લીવરવર્ટ્સ આપણે ડિટેલમાં એક ભણશું. ત્રીજો વિભાગ ત્રિઅંગી. એકાંગી, દ્વિઅંગી કે ત્રિઅંગી આ 3 પ્રકારની વનસ્પતિઓ એવી છે કે જેમાં ક્યાંય પુષ્પ નિર્માણ થતું નથી, સપુષ્પી નથી. એનો મતલબ ખરેખર પુષ્પ જેવો ભાગ નથી. પુષ્પ કરતાં ખરેખર એમાં બીજ નથી બનતું. આ બધા બીજવિહીન છે.
બરાબર, બીજવિહીન છે અને સાથે સાથે એક વિભાગ યાદ રાખજો કે લીલને બાદ કરતાં બાકીની બધી વનસ્પતિ ભ્રૂણધારી છે. એકમાત્ર વનસ્પતિ એવી છે એકાંગી જેમાં ભ્રૂણ હોતું નથી, એટલે ભ્રૂણવિહીન વનસ્પતિ માત્ર એક જ છે. લખું છું, એકમાત્ર ભ્રૂણવિહીન વનસ્પતિ વિભાગ, એકમાત્ર. બાકીની બધી ભ્રૂણધારી છે. યાદ રાખજો, ભ્રૂણધારી. આ કઈ આવશે? ભ્રૂણવિહીન. બીજો વિભાગ છે સપુષ્પી અથવા તો બીજધારી, જેમાં બીજ જેવો ભાગ નિર્માણ થાય છે. પુષ્પ બને છે ને પુષ્પમાંથી બીજ જેવો ભાગ નિર્માણ થાય છે. એના પાછા ફરીથી બે પ્રકાર. બીજની ફરતે આવરણ છે કે નથી, અનાવૃત બીજધારી, જેની ફરતે કોઈ બીજની ફરતે આવરણ નથી, બીજવાળો ભાગ જે છે એ નગ્ન છે, ખુલ્લો છે, તો અનાવૃત બીજધારી. જેની ફરતે આવરણ છે નામ થશે આવૃત બીજધારી. અનાવૃત બીજધારી અને આવૃત બીજધારી એવા ફરીથી બે પેટા પ્રકાર. આવૃત બીજધારીમાં પાછા ફરીથી બે પેટા પ્રકાર. એક વિભાગ આવશે એકદળી, બીજો વિભાગ આવશે દ્વિદળી. આટલા વિભાગ. એટલે વનસ્પતિ જે છે એને આમ જોઈએ તો મુખ્ય 5 વિભાગમાં વિભાજિત કર્યા. 5 વિભાગવાળા ભાગ જે છે એમાં કયા કયા? તો કે એક વિભાગ છે એ છે એકાંગી, બીજો છે દ્વિઅંગી, ત્રિઅંગી, અનાવૃત, આવૃત. આ 5 વિભાગ અથવા તો સપુષ્પી એ રીતે પણ લઈ શકીએ. તો આવા 5 વિભાગ જે છે એના એક ઉદાહરણ, એના એક પેટા પ્રકાર, એની અંદર આવેલું જીવનચક્ર અને 5 સમુદાય જે છે 5 વિભાગો એકબીજા સાથે કઈ રીતે જુદા પડે છે અને સમાન છે, એ અંતર્ગતમાં આપણે આજે આ લેક્ચર જે છે એ ભણવાનું છે અને સાથે સાથે આ ચેપ્ટર જે છે એની અંદર ડિટેલમાં જોવાનું છે. બરાબર. એટલે સૌથી પહેલાં વર્ગીકરણ કઈ રીતના થયું છે એ જોઈએ. જો સૌથી પહેલાં ચાલો આપણે આવૃત બીજધારી વનસ્પતિઓના વર્ગીકરણની કેટલીક સંબંધિત બાબતો કે જે આપણને પ્રભાવિત કરે છે તે સમજવા વિસ્તૃત વર્ગીકરણ પદ્ધતિઓ જોઈએ. વર્ગીકરણ પદ્ધતિઓના નામ અને એ કોણે આપેલી છે, વૈજ્ઞાનિકોના નામ બેઠે બેઠી લાઈન ટેક્સ્ટ બુકને યાદ રાખવાની છે, જોડકા સ્વરૂપે પૂછાય. પહેલાંની વર્ગીકરણ પદ્ધતિઓમાં ફક્ત પ્રકૃતિ, રંગ, પર્ણની સંખ્યા અને આકાર વગેરે જેવી બધી બાબતોનો માત્ર અભ્યાસ કરવામાં આવતો હતો. માત્ર ને માત્ર શું કે સૌથી પહેલી જે જૂની વર્ગીકરણ પદ્ધતિ હતી એમાં ફક્ત પ્રકૃતિ, એટલે કે વનસ્પતિ કેવી દેખાય છે, એનો રંગ કેવો છે, એના પાંદડાની સંખ્યા કેટલી છે, એનો આકાર કેવો છે, જેવી બધી રીતે મૂલવામાં આવતી ઓછા વ્યક્ત થયેલા એટલે કે ઉપર છેલ્લા લક્ષણો ખાલી હોય. આ ઉપર છેલ્લા લક્ષણો કયા? ખાલી બાહ્ય લક્ષણો. વનસ્પતિના બાહ્ય લક્ષણોના આધારે નિર્માણ થયેલી વર્ગીકરણ પદ્ધતિ નામ શું? બરાબર. તેઓ મુખ્યત્વે વાનસ્પતિક લક્ષણો પુંકેસર ચક્રની રચના પર આધારિત હતી, જે લિનિયસ દ્વારા આપવામાં આવેલ હતી. અને આવી પદ્ધતિને કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ નામ આપેલ હતું, આર્ટિફિશિયલ. યાદ રાખજો, સૌથી પહેલી વર્ગીકરણ પદ્ધતિ જૂની જેનું નામ છે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, જે શેના બેઝ ઉપર હતી? એ બેઝ હતો એનો મેઇન બાહ્યાકાર વિદ્યા. વનસ્પતિની અંદર શું છે કંઈ નહીં, બહારથી વનસ્પતિ ખાલી કેવી દેખાય છે એ બહારના લક્ષણો, એમાં ખાસ કરીને એની બાહ્યાકાર રચના અને ખાસ કરીને પુંકેસર ચક્ર એની રચના કેવી છે, આવી વર્ગીકરણ પદ્ધતિ લિનિયસ દ્વારા આપવામાં આવી. અને આ લિનિયસ દ્વારા આપવામાં આવેલી પદ્ધતિનું નામ શું છે? કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, આર્ટિફિશિયલ જે છે એક પ્રકારનું ક્લાસિફિકેશન. કારણ કે તેઓ ખૂબ જ ઓછી લાક્ષણિકતાઓ પર આધારિત હોવાથી નજીકના સંબંધિત જાતિઓને અલગ કરેલ હતી. સ્વાભાવિક છે કે બહુ એને ઓછા લક્ષણોને ધ્યાનમાં લીધેલા હોય તો એની આપણે ડિટેલમાં એનું વર્ગીકરણ કરી શકીએ નહીં. માત્ર ઉપર છેલ્લા અમુક લક્ષણોને ધ્યાનમાં લઈને સીધે એનું વર્ગીકરણ કરેલું હતું. એટલે બહુ જૂની અને સાદી વર્ગીકરણ પદ્ધતિ હતી. પણ એમાં જેમ જેમ ફેરફાર આગળ થાય એ ફેરફાર શું આવ્યો? જો વધુમાં કૃત્રિમ પદ્ધતિઓ વાનસ્પતિક અને લિંગી લક્ષણોને એક સરખું મહત્ત્વ આપે છે. જો આ સ્વીકૃત નથી. સૌથી મોટી મર્યાદા જે છે આ વર્ગીકરણની શું હતી કે આ વર્ગીકરણ પ્રમાણે કૃત્રિમ પદ્ધતિમાં વાનસ્પતિક પ્રજનન અને લિંગી પ્રજનન, લિંગી લક્ષણો અને આ વાનસ્પતિક એટલે એક પ્રકારનું અલિંગી લક્ષણ. વનસ્પતિનો કોઈ ટુકડો હોય એને કાપીને આપણે વાવી દઈએ અને ઉગી જાય તો એને વાનસ્પતિક પ્રજનન કહેવાય. તે વાનસ્પતિક પ્રજનનને લિંગી લક્ષણો બેયને સમાન મહત્ત્વ આપ્યું હતું, જે ખરેખર યોગ્ય નથી. એટલે આ સ્વીકૃત નથી. આ જે વર્ગીકરણ પદ્ધતિ જે છે એ માન્ય ગણાણી નહોતી.
કારણ કે આપણે જાણીએ છીએ કે ઘણીવાર વાનસ્પતિક લક્ષણો પર્યાવરણ દ્વારા ખૂબ જ સરળતાથી અસર પામે છે. વાનસ્પતિક લક્ષણો વનસ્પતિની બાબતમાં તો જોવા જ પડે, કારણ કે એમાં ખૂબ વિવિધતા છે. બધી વનસ્પતિના વાનસ્પતિક લક્ષણો સમાન નથી, બરાબર. એમાં અલગ અલગ પ્રકારની વિવિધતાઓ છે. અમુકનું મૂળ વાવે તો ઉગી જાય છે, અમુકનું પ્રકાંડ વાવો તો ઉગી જાય છે, અમુકનું પર્ણ ઉગે છે. એમાં પણ ઘણી બધી વિવિધતા છે, એટલે એને માન્ય ગણવી પડે, બરાબર. એટલે આ રીતે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ, નામ લિનિયસ, કોણે આપેલી છે? લિનિયસ દ્વારા. શેના આધારે? તો બાહ્યક લક્ષણોના આધારે. આ વર્ગીકરણ પદ્ધતિ માન્ય નથી, સ્વીકૃત નહોતી. એનાથી આગળ, એનાથી વિરુદ્ધમાં નૈસર્ગિક વર્ગીકરણ પદ્ધતિ આર્ટિફિશિયલ હતી, એની સરખામણીમાં નેચરલ ક્લાસિફિકેશન સિસ્ટમ, બરાબર, વિકાસ પામી, કે જેમાં સજીવો વચ્ચેના પ્રાકૃતિક એટલે કે કુદરતી સંબંધો પર આધારિત હતી. તેમાં માત્ર બાહ્ય લક્ષણોને ધ્યાનમાં લીધેલા નથી, પરંતુ તેઓની સાથે સૂક્ષ્મ સંરચના એટલે કે એની અંદરની અલ્ટ્રા સ્ટ્રક્ચર, એની અંદરનું બંધારણ, એની અંતસ્થ રચના એટલે કે એની એનાટોમી, એની અંદરનું ભ્રૂણ વિદ્યા અને વનસ્પતિ રસાયણ વિદ્યા, ફાઇટોકેમિસ્ટ્રી જેવા રાસાયણિક આંતરિક લક્ષણોને પણ ધ્યાનમાં લેવાયા છે. ખૂબ અગત્યની બાબત. સૌથી પહેલું આવ્યું છે એ છે કૃત્રિમ આર્ટિફિશિયલ, જે માત્ર બાહ્યક લક્ષણોના આધારે ધ્યાનમાં હતી. બીજો પ્રકાર છે કુદરતી વર્ગીકરણ પદ્ધતિ આપી. કોણે? સપુષ્પી વનસ્પતિઓ માટે આવું વર્ગીકરણ જ્યોર્જ બેન્થામ અને જોસેફ ડાલ્ટન હુકર દ્વારા આપવામાં આવ્યું. એટલે સૌથી અગત્યનો બીજો પ્રશ્ન. વર્ગીકરણ પદ્ધતિમાં પહેલું લિનિયસે જે કૃત્રિમ વર્ગીકરણ પદ્ધતિ આપી, એમ બેન્થામ અને હુકર ટૂંકમાં ઓળખાય. બેન્થામ અને હુકર નામના વૈજ્ઞાનિકોએ બંને સાથે મળી અને વનસ્પતિઓ માટેની કુદરતી નૈસર્ગિક જે છે એ વર્ગીકરણ પદ્ધતિ લીધી. એમાં એણે કયા કયા લક્ષણોને ધ્યાનમાં લીધા? તો ખાસ કરીને આંતરિક અને બાહ્ય લક્ષણો બંને. બાહ્ય તો હતા જ, સાથે આંતરિક લક્ષણો કયા કયા? બરાબર. તો એમાં ખાસ ધ્યાનમાં લાવવાનું છે આંતરિક લક્ષણો કયા કયા. એમાં લીધું એણે ભ્રૂણ વિદ્યા, વનસ્પતિની અંતઃસંરચના, એની સૂક્ષ્મ સંરચના, બરાબર, અને સાથે સાથે બાહ્ય લક્ષણો તો હતા જ. તો બાહ્યની સાથે સાથે એણે બીજા આંતરિક લક્ષણોને ધ્યાનમાં લઈ અને વનસ્પતિ વર્ગીકરણ માટેનું બીજું વર્ગીકરણ જે છે વૈજ્ઞાનિકનું નામ યાદ રાખવાનું છે, બેન્થામ અને હુકર. બે વર્ગીકરણ આવી ગયા, બરાબર. એક માત્ર બાહ્ય આધારે, બીજું બાહ્ય અને આંતરિકના આધારે. ત્રીજું, હાલમાં જાતિ વિકાસકીય એટલે કે ફાઇલોજિનેટિક, ઇંગ્લિશ નામ અને ગુજરાતી નામ બે યાદ રાખવાનું છે. ઇંગ્લિશ નામને યાદ રાખજો, ફાઇલોજિનેટિક વર્ગીકરણ પદ્ધતિ એ વિવિધ સજીવો વચ્ચેના ઉદ્વિકાસીય સંબંધો પર આધારિત છે. મતલબ કોઈ વનસ્પતિનું પૂર્વજ શું છે, કઈ વનસ્પતિ શેમાંથી નિર્માણ પામેલી છે, જો એનું ઉદ્વિકાસ કાળને આપણે ધ્યાનમાં લઈએ ને ઉદ્વિકાસ કાળના આધારે જો આપણે એનું વર્ગીકરણ કરતા હોય તો આવા ઉદ્વિકાસ શબ્દ જ્યાં આવે ત્યાં યાદ રાખવાનું કે વર્ગીકરણ કયું થઈ જાય? જાતિ વિકાસકીય અથવા ફાઇલોજિનેટિક. ફાઇલોજિનેટિક વર્ગીકરણ એટલે ઉદ્વિકાસ શબ્દ આવે, જેમાં વનસ્પતિનો ભૂતકાળ જોવામાં આવે કે કઈ વનસ્પતિ શેમાંથી ઉદ્ભવેલી છે અને એના લક્ષણો ભૂતકાળની કઈ વનસ્પતિ સાથે મળતા આવે છે. એ આધારનું વર્ગીકરણ એને કહેવાય જાતિ વિકાસકીય અથવા તો ફાઇલોજિનેટિક. ઇંગ્લિશ વર્ડ પણ યાદ રાખવાનો છે. એનાથી એ ધારણા બંધાય કે એક સરખા વર્ગકમાં સમાવેશિત સજીવોના પૂર્વજો એક જ હતા. સીધી વાત છે કે જેમાં લક્ષણો સમાન દેખાય છે, આવૃત બીજધારી બધી વનસ્પતિ હોય તો એનું પૂર્વજ એક જ હોવાનું છે, કારણ કે બધી આવૃત બીજધારી છે. અનાવૃત હોય તો પછી એના પૂર્વજ એ પ્રમાણે હોય. તો જેમ જેમ એક જ પ્રકારના જે વર્ગક હતા, વર્ગકમાં સમાવેશિત સજીવો એ એક જ પૂર્વજમાંથી નિર્માણ થયા હોય, એટલે જ એનો ઉદ્વિકાસનો આધાર આમાં લીધો. આપણે અત્યારે હાલમાં બીજા ઘણા સ્ત્રોતોમાંથી મળતી માહિતીના આધારે ઉપયોગ કરી અને વર્ગીકરણમાં પડતી મુશ્કેલીનું નિરાકરણ કરીએ છીએ. હવે જેમ જેમ આપણી પાસે ડેટા વધુ ને વધુ વધતો જાય છે, બરાબર, જેમ જેમ ટેકનોલોજી આવતી જાય છે, ટેકનોલોજી પ્રમાણે આપણે હજી વધુ ને વધુ ડિટેલમાં વર્ગીકરણ વનસ્પતિનું કરી શકીએ. જ્યારે આપણી પાસે આવી સહાયક રીતે અશ્મિઓના પુરાવા ન હોય ત્યારે આ માહિતી ખૂબ જ મહત્ત્વની બને છે. અશ્મિના પુરાવા ન હોય ત્યારે આપણી પાસે જે ડેટા પડેલો છે, ડેટાનો ઉપયોગ કરીને આપણે સીધું આપણે અંદાજ મૂકીને એનું આ વર્ગીકરણ જે છે કરી શકીએ, બરાબર. સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા, ન્યુમેરિકલ ટેક્ઝોનોમી, કે જેમાં કમ્પ્યુટરનો ઉપયોગ કરી અને સરળતાથી માહિતી મળી રહે છે, જે અવલોકન કરેલ બધી જ લાક્ષણિકતાઓ પર આધારિત છે.
જેટલા અવલોકનો થયા હોય બરાબર, એ અવલોકનો ડેટા જે કમ્પ્યુટરમાં નાખેલો હોય એ કમ્પ્યુટરના ડેટાની સાથે મેચ કરીને આપણે યોગ્ય વિભાગમાં મૂકી શકીએ. દાખલા તરીકે કોઈ વનસ્પતિ નવી મળે છે, નવી વનસ્પતિના લક્ષણો આપણી પાસે જે છે આપણને દેખાય છે અથવા તો આવા લક્ષણો છે, એ લક્ષણો કમ્પ્યુટરના ડેટા આપેલા માહિતી પ્રમાણે મેચ કરે કે આ લક્ષણ કોની સાથે મળતું આવે છે. અશ્મિના પુરાવા નથી આપણી પાસે એના કોઈ, પણ કમ્પ્યુટર ડેટાના આધારે આપણે જે છે આવું ગણી શકીએ કે આ વનસ્પતિ આ વિભાગની હોઈ શકે અને એ પ્રમાણે જોઈને વનસ્પતિનું વર્ગીકરણ કરવામાં આવે તો એ વર્ગીકરણને શું નામ આપ્યું? સંખ્યાકીય વર્ગીકરણ વિદ્યા. એટલે એના પછી આવ્યું ન્યુમેરિકલ ટેક્ઝોનોમી. આગળ આવી ગયું છે પહેલા ચેપ્ટરમાં. વર્ગીકરણ વિદ્યા માટે શબ્દ કયો છે? ટેક્ઝોનોમી. ટેક્ઝોનોમીમાં અલગ અલગ પ્રકાર, બરાબર. સૌથી પહેલાં એવું કૃત્રિમ વર્ગીકરણ, પછી એવું કુદરતી વર્ગીકરણ, પછી એવું જાતિ વિકાસકીય વર્ગીકરણ, બરાબર. અને એના પછીના ભાગ જે છે એમાં એવું છે સંખ્યાકીય વર્ગીકરણ પદ્ધતિ. વર્ગીકરણના નામ યાદ રાખવાના છે, બરાબર. એના પછી બધા જ લક્ષણો અને સ્વીકૃત માહિતીઓના આંકડાઓની સંખ્યા અને સંકેતો નિર્દિષ્ટ છે અને તે પછી પ્રક્રિયા કરવામાં આવે છે. આપણી પાસે જેટલો ડેટા છે એ પ્રમાણે ડેટા મેચ કરીને આપણે એનું વર્ગીકરણ કરશું. આ રીતે દરેક લક્ષણને એક સરખું મહત્ત્વ અપાયું છે અને એ જ સમયે ત્વરિત રીતે 100 જેટલા લક્ષણો ધ્યાનમાં લઈ શકાય છે. જેટલો ડેટા વધુ એટલી ડેટાની આપણે મેચિંગ કરીને એનું વર્ગીકરણ ચોક્કસ રીતે કરી શકીએ. હાલના દિવસમાં વર્ગીકરણવિદો દ્વારા મૂંઝવણના નિરાકરણ માટે વધુ ડિટેલમાં બીજા વર્ગીકરણના પેટા વિભાગ પાડવામાં આવ્યા, જેમ કે કોષ વર્ગીકરણ વિદ્યા, સાયટોટેક્ઝોનોમી, બરાબર, સાયટોસોલ, બરાબર. સાયટોસોલ જે છે મતલબ શું થાય? સાયટોનો મતલબ કોષરસના આધારે પણ શબ્દ લઈ શકાય. તો કોષ વર્ગીકરણ વિદ્યા કે જેમાં રંગસૂત્રની સંખ્યા, એની રચના, એની વર્તણૂક જેવી કોષ વિદ્યાકીય માહિતીના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે. MCQ પૂછાય કે કોઈ પણ વનસ્પતિનું વર્ગીકરણ જ્યારે એની રંગસૂત્રની સંખ્યા, રચના કે વર્તણૂકના આધારે કરવામાં આવે તો કયા પ્રકારનું વર્ગીકરણ છે? નામ યાદ રાખજો, કોષ વર્ગીકરણ વિદ્યા. ઇંગ્લિશ નામ પણ યાદ રાખવાનું છે, નામ છે સાયટોટેક્ઝોનોમી. સાયટોટેક્ઝોનોમી એટલે કે વનસ્પતિનું એવું વર્ગીકરણ કે જેમાં એની અંદરના રંગસૂત્રની રચનાને ધ્યાનમાં લેવામાં આવે, ડિટેલમાં આવેલું એક વર્ગીકરણ, બરાબર. બીજો પ્રકાર છે રસાયણ વર્ગીકરણ વિદ્યા, કેમોટેક્ઝોનોમી, કે જે વનસ્પતિઓના રાસાયણિક ઘટકોનો ઉપયોગ કરીને લેવામાં આવે છે. વનસ્પતિની અંદર ઘણા બધા અંતઃસ્ત્રાવો છે, એની અંદર વૃદ્ધિ અંતઃસ્ત્રાવો છે, ઓક્ઝિન, જિબ્રેલિન, સાઇટોકાઇનિન, એવા અલગ અલગ રસાયણો છે, બરાબર. તુલસી છે તો એમાં અલગ રસાયણ છે, કોથમીર છે તો એમાં અલગ રસાયણ છે, બરાબર. ચંદન છે તો એમાં અલગ રસાયણ છે. દરેકે દરેક વનસ્પતિની અંદર રસાયણો કયા છે? એની અંદર આલ્કલોઇડ છે, એની અંદર ટેનિન છે, એની અંદર રેઝિન છે, બરાબર. એની અંદર વોલેટાઇલ ઓઇલ છે. જેટલા રસાયણોનો જે સમૂહ છે એ રસાયણોના સમૂહના આધારે પણ આપણે એનું વર્ગીકરણ કરી શકીએ, બરાબર. જેમ કે અમુક વનસ્પતિ જેમાંથી તેલ આપે છે તો એ તેલી બધા જે છે આપણે એને તેલીબિયા કહીએ છીએ. અલગ અલગ વનસ્પતિઓનો સમૂહ કે જેની અંદર રહેલા રાસાયણિક ઘટકોનો આપણે ઉપયોગ કરીને એનું વર્ગીકરણ કરીએ તો એ વર્ગીકરણ કયું કહેવાય? રસાયણ વર્ગીકરણ વિદ્યા, એટલે કે કેમોટેક્ઝોનોમી. આટલા વર્ગીકરણ છે. વર્ગીકરણના નામ યાદ રાખવાના છે, બરાબર. નેક્સ્ટ ભાગ પછી આપણે એકાંગી વનસ્પતિ તરીકે લીલ જે છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. એટલે ફરીથી બહુ ટૂંકમાં આપણે કયા કયા વર્ગીકરણ જોયા? સૌથી પહેલાં આવ્યું કૃત્રિમ વર્ગીકરણ, લિનિયસ દ્વારા આપવામાં આવ્યું, માત્ર બાહ્યાકાર વિદ્યા. પછી એવું કુદરતી અથવા તો નૈસર્ગિક, બરાબર. બેન્થમ અને હુકર દ્વારા આપવામાં આવેલું, જેમાં આંતરિક અને બાહ્ય બે લક્ષણોને ધ્યાનમાં લેવામાં આવ્યા, બરાબર. એના પછી ભાગ આવ્યો જાતિ વિકાસકીય અથવા તો ફાઇલોજિનેટિક વર્ગીકરણ, જેમાં ઉદ્વિકાસનો ઉપયોગ કરવામાં આવ્યો. એના પછીના ભાગમાં આવ્યો સંખ્યાકીય વર્ગીકરણ, સંખ્યાકીય ન્યુમેરિકલ વર્ગીકરણ, જેમાં કોમ્પ્યુટર ડેટા જે છે એનો ઉપયોગ કરીને આપણે વનસ્પતિઓનું વર્ગીકરણ કરી શકીએ. એ વિભાગને નામ આપ્યું સંખ્યાકીય વર્ગીકરણ. એના પછીના ભાગમાં કોષ વિદ્યાકીય વર્ગીકરણ, સાયટોટેક્ઝોનોમી, જેમાં વનસ્પતિ જે છે એની અંદર આવેલા રંગસૂત્રની સંખ્યા એને ધ્યાનમાં લેવામાં આવી. એના પછી રસાયણ વિદ્યાકીય વર્ગીકરણ, વનસ્પતિની અંદર હાજર રહેલા રસાયણો, રાસાયણિક ઘટકો કયા કયા છે એને ધ્યાનમાં લઈને કરવામાં આવતું વર્ગીકરણ. દરેકે દરેક વર્ગીકરણની ખાસિયત શું છે, કઈ રીતે બધા ભાગ અલગ પડે છે, બરાબર. એના આધારે આપણે વનસ્પતિનું વર્ગીકરણ જે છે યાદ રાખવાનું છે. બહુ સિમ્પલ છે, ટેક્સ્ટબુકને બેઠી લાઈન યાદ રાખવાનું છે. આગળના લેક્ચરો જે છે એમાં આપણે આ વિભાગ પ્રમાણે એક એક વનસ્પતિ સૃષ્ટિના વિભાગો, જેમ કે પછીનો સૌથી પહેલો ભાગ આવે છે એકાંગી એટલે કે લીલ, એકમાત્ર આવેલી ભ્રૂણવિહીન વનસ્પતિ, જેના આપણે લીલના પ્રકાર
અને એના એક્ઝામ્પલ ખાસ કરીને જે છે એમાં આકૃતિ આપેલી છે એ બધો ભાગ આપણે એક લેક્ચર જે છે આપણે આના પછીના નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું, બરાબર. એટલે ટેક્સ્ટ બુક પ્રમાણે જે આપણે ભણ્યા છીએ એ પ્રમાણે વાંચી નાખવાનું છે અને ખાસ જેમાં મેઇન ભાગ આવે છે મેઇન ભાગને હાઇલાઇટ કરી લેવાનો છે, બરાબર. બાકીનું આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું.